गोपियां कहती हैं, प्रभु सायंकाल जब गायों को चराते हुए आप वन से गोकुल की ओर पधारते हो, गायों की खुर्र जुड़ी हो, वेणु को अधर पर पधरा कर वेणुनाद करते हुए आप जब गोकुल की ओर आते हो, केश बिखरे हुए हो और गायों की खुर्र से समग्र श्रीअंग मंडित हुआ हो અને એવા મુખારવિંદના જ્યારે અમે દર્શન કરીએ ત્યારે એમ લાગે અક્ષણવતામ ફલ ઇદમ, માનો અમારું નેત્ર હોવું, નેત્રવાળા હોવું સફળ થઈ ગયું, અમારા નેત્રોનું ફળ અમને મળી ગયું. પણ એક સમય અમારી પાપણ બંધ થઈ ગઈ અને પાપણ બંધ થઈ જાય અને એટલો ત્રુટી જેટલો સમય પણ યુગાય છે, અમને યુગ જેવું લાગે, એવો વિરહ અમારા મનમાં જાગે. આ છે દર્શને કૃષ્ણ માનસ, જેની આંખો કૃષ્ણના દર્શન માટે લાલાયિત છે, લાલચી બની છે. હજી મેળવી લઉં, હજી મેળવી લઉં. લોચન લાલચી ભય આપણા ભગવદીઓ જાય. લાલચી માણસને કેમ થાય? હજી મળી જાય, હજી મળી જાય, હજી મળી જાય. આવી લાલસા જેના મનમાં. અમારા વૃત્રાસુર પણ કહે છે ને, અજાત પક્ષા इव मातरं खगा स्तन्यं यथा वत्सतरा शुभा प्रियं प्रियेव विषितं विषण्णा मनोरविन्दाक्षनिरुक्षते त्वाम्. वृत्रासुर ने बड़ी सुंदर बात कही, प्रभु हमारे नेत्रों में आपके दर्शन की लालसा जागे, यही तो वैष्णव का काम है. आज वैष्णवની કામના, કામ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ જે વૈષ્ણવના ચારે પુરુષાર્થ છે, એમાં ભગવત દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. મહાપ્રભુજી કહે, પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિદેવહિ કામો હરિદૃક્ષૈવ मोक्ष कृष्ण से छेद ध्रुव. चारे पुरुषार्थ की बात करता महाप्रभु जी कहे, पुष्टि मार्गे हरिदास्यम धर्म, प्रभुनी दासता એ જ વૈષ્ણવનો ધર્મ છે. અર્થો હરિદેવ હિ, હરિ જ વૈષ્ણવ માટે અર્થરૂપ છે અને કામો હરિદૃક્ષૈ. વૈષ્ણવનો કામ શું? ભગવાનને જોવાની ઈચ્છા એ જ વૈષ્ણવનો કામ છે. શું કરું પ્રભુને ઝાંખી માટે, દર્શન માટે? વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, ચૌડાની વાર્તા આવે, એટલી કૃષ્ણ દર્શનની લાલસા એમના મનમાં, રોજ રાજભોગના દર્શન કરવા માટે દોડી દોડીને જાય. એકવાર એમ થયું કે એવી અવેર થઈ ગઈ, દોડીને ગિરિરાજજીની ઉપર ચડ્યા, ત્યાં તો શ્રીનાથજીના રાજભોગના મંદિરના દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ એમના મનમાં થયો, અરે શ્રીનાથજી બાબા, કયો અપરાધ મારાથી થયો કે આજે ભગવત દર્શનનો મારો નિયમ તૂટી ગયો? નિજબંધની પાછળ દિવાળમાં ગયા, માથું પછાડવા લાગ્યા, તાપ કરવા લાગ્યા, અરે શ્રીનાથજી બાબા, મારો કયો એવો અપરાધ થયો કે મને આજે દર્શન ન થયા? એવો તાપ હૃદયમાં જાગ્યો, શ્રીનાથજીથી સહન ન થયો. શ્રીનાથજીએ પોતાની છડી ઉપાડી અને ઇતિહાસ એમ કહે છે, એ છડીથી દિવાલમાં ખોદવા લાગ્યા શ્રીનાથજી બાબા, અને ખોદી અને બખોલ કર્યું ત્યાં, અને શ્રીનાથજી બાબાએ બખોલમાંથી ચૌડાને દર્શન આપ્યું. આ છે દર્શને કૃષ્ણ માનસ. દર્શન આપવાની તત્પરતા ઠાકોરજીમાં જાગી જાય ત્યારે માનજો કે આજે સાચા અર્થમાં દર્શન થયા. પૂર્વના સ્ત્રી પુરુષની વાર્તા આવે 252માં. પૂર્વથી દર્શન કરવા માટે આવ્યા શ્રીનાથજીના, એટલી બધી ભીડ, ઊંચા થઈને દર્શન કરવા જાય પણ દર્શન થતા નથી. એ સ્ત્રીને એવો તાપ થયો, હે શ્રીનાથજી બાબા, આટલી દૂરથી હું દર્શન કરવા આવી, આપ મને દર્શન નહીં આપો. એટલો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. ભીડમાં કૂદકો લગાવ્યો શ્રીનાથજીએ અને સ્ત્રીનો હાથ પકડી સદેને લીલામાં અંગીકાર કરી. આ છે દર્શને કૃષ્ણ માનસ. કૃષ્ણ દર્શનની લાલસા જ્યાં જાય, મારા મનમાં પ્રભુ દર્શનની લાલસા જાગે, આ જ વૈષ્ણવનું કામ પુરુષાર્થ છે. અને જેના મનમાં આવી લાલસા છે, पिए तो हे नैन नहीं मेरा, नैन नहीं
જેવા બની જાય. ઠાકોરજીનું મુખારવિંદ કમળ જેવું છે અને એક ભ્રમર જેમ કમળમાંથી રસ લેતો હોય એ વૈષ્ણવના નેત્રો પ્રભુના મુખકમલમાંથી રસ. ઠાકોરજીનું મુખારવિંદ ચંદ્રમા જેવું છે તો ભક્તનું ચિત્ત ચકોર જેવું બની જાય. અને જેમ સ્વાતિ નક્ષત્રના બિંદુની લાલસા એ ચાતક પક્ષીને હોય છે એ વૈષ્ણવનું મન એની આંખો ચાતક પક્ષીની જેમ પ્રભુના મુખકમલની પ્રતીક્ષા કરતી. લેવા માટે મોકલ્યા અને હજી તો બહાર ગયા નહીં કે ઠાકોરજીના દર્શન ન થયા ને ત્યાં મૂર્છિત થઈ મારા નવનીત લાય અને ત્યાં નવનીત પ્રિયાજી હટ કરીને બેઠા છે મારો ગજ્જન સામે નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આવે. જો આ દર્શન લાલસા પુષ્ટિ માર્ગમાં તો પરસ્પર છે. જ્યારે ભક્તને એમ થાય ને કે પ્રભુ આપને જોયા વગર નહીં ચાલે એ દિવસે પ્રભુને પણ થાય મને પણ હવે તને જોયા વગર નહીં ચાલે. પરસ્પર કુમનદાસજીની વાર્તામાં આવે ને કે જ્યારે શ્રીનાથજીના મંગળાનો સમય થઈ ગયો ને ગુસાઈજીના લાલજી ગોકુલ લઈ જતા હતા અને દોડ્યા અને શ્રીનાથજી કેમે કરીને મંગળા થતા જ નથી, જાગે જ નહીં. અપરસ ભૂખ્યાજી જાય છોય. બધાને થાય કે આ જાગતા કેમ નથી. જ્યાં કુમનદાસજી બહાર આવ્યા ને જગાવાનું પદ ગાયું ને ત્યાં ઠાકોરજી પરસ્પર છે. જે નિયમિત હવેલી જતા હોય ને એ જો અઠવાડિયું ન જાય ને તો ઠાકોરજીને ગમે. એને એમ થાય કે આ વૈષ્ણવ દેખાતો કેમ નથી, રોજ આવતો. પ્રભુને તમને જોઈને આનંદ થાય. જો આપણે ત્યાં વલ્લભપુરને ત્યાં દર્શન ખુલે છે શા માટે? કઈ વૈષ્ણવને દેખાડવા માટે નહીં ઠાકોરજી, પણ ઠાકોરજીને આ વ્રજભક્તોના દર્શન કરીને આનંદ આવે છે એટલા માટે વલ્લભપુર વૈષ્ણવને દર્શન કરે. આપણે તો ભાવના એ છે આપણે પણ વૈષ્ણવને બતાડવા માટે દર્શન કરે. આ તો લૌકિક ભાવ છે. આ કોઈ વ્યવહાર થોડી છે, આ કોઈ મર્યાદા મંદિર થોડી છે. વૈષ્ણવને બતાવવા માટે દર્શન નથી થતા. અમારા ઠાકોરજીને આ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને આનંદ આવે એટલા માટે એમને દર્શન કર્યા. ખરેખર તો દર્શન સમયે ઠાકોરજી વ્રજભક્તોના દર્શન કરે અને એમને જોઈને એમના ચિત્તમાં આનંદ આવે છે. આ ભાવ છે, આ પરસ્પરનો ભાવ. સગુણ સ્નેહી શામળા વાલા જોતા
અરે વેણુ ગીતમાં જો ધન્યાસ્તુ મૂળ મતયો વિહરિન્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ दधु विरचिताम प्रणयाम लोके। हमारी हिरनियों को तो देखो, वेणु गीत में जो तुम्हें दर्शन करो तो ठाकुर जी वेणु नाद करता करता जरे वन में पधारे अने नाद आखा ब्रजमा व्यापे अरे लता पता गायो हरणियों वादळो બધા પર પ્રભાવ થાય છે। આ હરણીઓ ગોપીઓ કહે છે અરે સખી આ હરણીને તો જો ટગર ટગર ઠાકોરજીની સામે કેવું જોઈ રહી છે। प्रणयाम लोकहि पूजाम दधु विरचिताम मानो नेत्रोथी प्रभुનું પૂજન ન કરતી અને મૂળ પ્રાણીઓને પ્રેમની ખબર હોય। સખી મને તો હરણીની આંખમાં ભગવત પ્રેમ દેખાઈ રહ્યો છે। મૂળ પ્રેમને કેમ જાણે પણ આ નાદ પ્રભુનો કેવો છે લોકોના ધર્મ બદલી નાખે છે। જળને ચેતન કરી દે ચેતનને જળ બનાવી દે। આ ચેતન બનતા બધા લતા પતા ગાયો બધા પશુ પંખીઓ બધા ચેતન છે જળ જેવા થઈ જાય અને વાદળો નદીઓ આ બધા જળ છે બધા ચેતન જેવા બની જાય। ચેતન જળ બની જાય જળ ચેતન જેવા બની જાય। મૂળ ચતુર બની જાય ને ચતુર મૂળ બની જાય। આપની વેણુ નાદ કેવો છે આ હરણી જે દર્શન અમને નથી થતા એ દર્શન હરણીઓ નથી કારણ કે એમના મનમાં કૃષ્ણ દર્શનની લાલસા છે। કારણ કે યશોદાજી જે શૃંગાર કરાવીને મોકલે અને બ્રજમાં કેટલીક ગોપીજનોએ કુંજ નિકુંજો સિદ્ધ કરી છે અને એમણે મનોરથને અનુકૂળ વસ્ત્રને શૃંગાર સિદ્ધ કરી રાખે એટલે યશોદાજીએ જે શૃંગાર ધરીને મોકલ્યા છે એ અહીંયા વ્રજભક્તો વડા કરે છે અને પોતાની મનોરથને અનુકૂળ જે વસ્ત્રને શૃંગાર સિદ્ધ કર્યા છે એ પ્રભુને ધરાવે છે અને આ દર્શન આ હરણીઓને થાય। ગોપીઓ ગોકુળમાં કહે કે જે દર્શન આપણે નથી કરી શકતા એ સર્વાંગના દર્શન હરણીઓને થાય છે અને એટલા માટે કહ્યું ધન્યાસ્તુ મૂળ મતયો એટલે હરણીઓને ધન્ય કયા છે કારણ કે આપણું એ સૌભાગ્ય નથી પણ એ સૌભાગ્ય હરણીઓને મળે છે। દર્શને કૃષ્ણ માનસા જેના મનમાં કૃષ્ણ દર્શનની લાલસા છે એવા પ્રેમની 10 અવસ્થાઓ જે બતાવવામાં આવી છે રસશાસ્ત્રમાં એમાં ચક્ષુ પ્રીતિ એ પહેલી અવસ્થા છે। આંખને જોવાની ઈચ્છા જેના પ્રત્યે પ્રેમ જાગે ને આંખો ફરી ફરીને એની ઓર જાય। આ ચક્ષુ પ્રીતિ એ 10 લક્ષણોમાંની પહેલી પ્રીતિ છે। 10 લક્ષણ પ્રેમના જે બતાવવામાં આવ્યા એનું પહેલું લક્ષણ ચક્ષુ પ્રીતિ। આંખને આમંત્રણ ના આપવું પડે આંખ ત્યાં જયા જ આંખ જાય સહજ અવસ્થા છે પ્રેમની। ત્રીજી વાત કરી લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ન નાસ્તયા અને જે લૌકિક અને વૈદિક કાર્ય અનાસ્થાએ કરે છે એણે લીલા સર્વા ક્રમાગતા એણે મનથી પ્રભુની સર્વ લીલાઓનો ક્રમ અનુસાર ભાવન કરવું ચિંતન કરવું। તો કોને પહેલું લક્ષણ આપ્યું જેનું અહમતા મમતાને કારણે મન સદા સંસારમાં ઉદ્વેગમાં રહે છે જેના મનમાં કૃષ્ણ દર્શનની જેની આંખોમાં લાલસા છે અને ત્રીજું જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાએ કરે છે। લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીશ મહાપ્રભુજી કહ્યું અને જેને હૃદયમાં પ્રભુને પધરાવ્યા છે એને પછી લૌકિક વૈદિકની ક્યાં ચિંતા કરવાની જરૂર છે। તો શ્લોકીમાં પણ મહાપ્રભુજી કહે આશ્ચર્યની વાત એ છે કે વૈષ્ણવ વૈદિક છોડી દે છે પણ લૌકિક છોડતા નથી। તો બંનેની વાત છે લૌકિક અને વૈદિક અનાસ્થાએ કરવા એમ કહ્યું ઓ આપણે તો પુષ્ટિ માર્ગી આપણે આ વિધિ વિધાનની જરૂર નથી આપણે વૈદિક કર્મો નહીં કરવાના આપણે આમ નહીં કરવાનું આપણે એમ કરીને બધું વૈદિક વૈષ્ણવે મૂકી દીધું પણ લૌકિક એમને એમ રાખ્યું। લૌકિક વધારતા ગયા અને વૈદિક મૂકતા ગયા। મહાપ્રભુજીની સ્પષ્ટ સુબોધનીજીમાં આજ્ઞા છે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ છૂટવાની તમારા જે વૈદિક આદિ જે તમારા કર્તવ્યો છે એ જ તમારું પરમ ધર્મ છે એને છોડવું નહીં।
હજી લૌકિક બુદ્ધિ ગઈ નથી, હજી મન ભગવાનમાં લાગ્યું નથી, પણ બ્રહ્મ સમજી લીધું અમે પુષ્ટિ માર્ગી, અમે આ બધી વૈદિક કર્મો ન કરી. એટલે વૈદિક છોડ્યું પણ લૌકિક ન છોડ્યું. આપણે એવા ચતુર છીએ ને, જે ન કરવું હોય એ ભગવદ આજ્ઞા માનીને મૂકી દઈએ. ઘણાને જે ન ભાવતું હોય ને એનો ઉપવાસનો નિયમ લઈ લે અધિક મહિના. જેને ગળ્યું ન ભાવતું હોય અધિક મહિનામાં આપણે ગળ્યું મૂકી દીધું, ચોખ્ખું કઈને ભાવતું નથી. લોકો આવા નિયમો ન ગમતી વસ્તુઓ છોડી દે, ન ગમતી સેવાઓ બીજાને આપી દે. આપણે તો બધાને લાભ આપે, ન ગમતું એ સેવા આપે. તો બુહારી કરવાનું ગમતું ના હોય આપણા તમે કરો, આ બધે લાભ તમે. ન ગમતી સેવા આપવી કે સેવાનું દાન નથી. આપની ચતુરાઈ છે ને. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસા ન ચાતુર્યમ પ્રયોજનમ. બધે ચતુરાઈ કરજો, પણ જેને બુદ્ધિ આપી છે એની આગળ ચતુરાઈ ન કરવાની. કારણ અંતર્યામી સમસ્તાનામ, એ તમારા અંતરને જુએ છે, તમારા મનને જાણે છે, તમારી ચતુરાઈને જાણે છે. અને એટલા માટે એની આગળ ચતુરાઈ કરવા ન જતા એની આગળ તો સહજ રહીને જશો ને તો પ્રભુને વધારે ગમશે. સ્વાભાવિક બનીને નિર્દોષ બનીને જશો તો ઠાકોરજીને વધારે ગમશે. સેવામાં તમારી કુશળતા કરતા ભગવાન તમારી તત્પરતાને વધારે જુએ છે. સેવામાં બુદ્ધિની કુશળતા કરતા સેવા કરવાની તત્પરતાથી વધારે પ્રભુ રાજી થાય છે. તમારી અંદર તત્પરતા છે કે એની સેવા કરવાની. કુશળતા તો હોય, જેની બુદ્ધિ તીક્ષ્ણ હોય વધારે હોશિયારીથી કરી શકે. પણ ક્યારેક પ્રભુમાં મન એવું લાગી જાય, પ્રભુની લીલાઓમાં રમી જાય મન, અને ત્યારે એ દૂધ ઉકાળતા ઉકાળતા બળી જાય ને તો બળેલું દૂધ એ પ્રભુને વધારે ભાવશે, જો ચિત્ત પ્રભુમાં છે. અને બહુ બુદ્ધિપૂર્વક કરી અને લૌકિક આવેશવાળા મનથી કેટલીય કુશળતાથી કરો તો પ્રભુની ક્યાં આનંદ આવે. અને એટલે લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ પૂર્વં નાસ્તયા. કાર્ય છોડો, લૌકિક છોડો, વૈદિક છોડો એવી વાત હરિરાયજી નથી કરી. એવું કરો પણ અનાસ્થા. એ વૈદિક કર્મ પણ કરીએ ને આપણે, યજ્ઞ કરવા, આ કરવા, જેટલા પણ વૈદિક કર્મો આપણે ત્યાં થોડા સંસ્કાર બતાવ્યા છે બધા જ કરવા. દરેકનું વિધાન મહાપ્રભુજી વેદ પારગ છે, કર્મ માર્ગ પ્રવર્તક છે. મહાપ્રભુજીના નામ છે. મહાપ્રભુજી પોતે યજ્ઞ આદિ કરે, કર્મ માર્ગ પ્રવર્તક. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવે છે કે જ્યારે પૂછ્યું, મહાપ્રભુજી સંધ્યાવંદન કરવા બિરાજ્યા અને સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યારે વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપ્યો. પૂછ્યું કે કયો માર્ગ મોટો? ત્યારે કહ્યું કે જેના મનમાં જે પ્રત્યે શ્રદ્ધા હોય એ માર્ગ મોટો. અને તમે પૂછ્યું છે કે આ કર્મકાંડ શા માટે કરો છો? તો મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને તો ફૂલોનો બગીચો છે, અને ફૂલોના બગીચાની આજુબાજુ જો વાડ ન કરવામાં આવે ને તો કોઈ પણ આવીને બગાડી જાય, તોડી જાય. તો ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એ કાંટાની વાડ છે. અમે અમારા ભક્તિના બગીચાને આ કર્મકાંડની વાડથી સુરક્ષિત કરીને રાખીએ. તો વૈદિક કર્મો છોડવાની હોય છે. આપણે ત્યાં જે પણ વૈદિક કર્મો બતાવવામાં આવે છે, અનાસ્થા, આસ્થા એમ નહીં રાખવી કે આ યજ્ઞથી મારો ઉદ્ધાર થશે કે મારું કામ થશે, આ દેવતાઓ પ્રસન્ન થઈને મારું કામ કરી દેશે. આસ્થા તો એમ જ રાખવી, કરનારા તો ઠાકોરજી જ છે. મારા પ્રભુ ના નિશ્વાસથી વેદ પ્રગટ થયા છે અને જે વિધિઓ બતાવવામાં આવી છે અને મહાપ્રભુજી એનું પાલન કર્યું છે, એટલા માટે મારે પણ આ કર્મો કરવું. એ રીતે પ્રભુના સુખનો વિચાર કરી અનાસ્થાથી એ કર્મો કરે. ઉપયોગ કરાય, આશ્રય ન કરે. ઘણી વાર એમ થાય કે આ વૈદિક કરવાથી શું થશે, કેમ મારું લાભ થાય તો અન્યાશ્રય ન કહેવાય? તો કહ્યું કે તમે ઉપયોગ કરો છો, આશ્રય નથી. જે તમે બીમાર પડ્યા અને ડોક્ટર પાસે દવા લેવા ગયા તો એ ડોક્ટરનો આશ્રય કર્યો ન કહેવાય, એનો ઉપયોગ કર્યો કહેવાય. પણ ઉપયોગ ક્યાં સુધી કરાય? આ પારથી પેલે પાર ઉતરવું છે, નદી છે વચ્ચે, નાવ લીધી, પેલે પાર ઉતર્યા અને પછી એમનો વિચાર, અરે આ નાવને કારણે હું પાર ઉતર્યો, લાવ નાવને માથે ઉચકીને જાઉં. ના, એ પાર ઉતર્યા પછી નાવનો ઉપયોગ પૂરો થઈ ગયો, એને મૂકીને પછી ચાલતા આગળ વધી જાય.
આને કહેવાય ઉપયોગ કર્યો કહેવાય, પણ માથે લઈને ફરો તો એ આશ્રય કર્યો કહેવાય. તો આ બધાનો ઉપયોગ કરાય, આશ્રય નહીં. વિશ્વાસ મનમાં તો એ જ રાખવાનો કે મારા પ્રભુએ જે વિચાર્યું છે એ કરવાનું, મારા ઠાકોરજીએ જે વિચાર્યું છે એ જ કરવાનું. નહીં તો વાર્તામાં પ્રસંગ આવે ને મહાપ્રભુની પેલા વૈષ્ણવને કહ્યું કે આજે રોકાઈ જાવ તો સારું. અને પેલા કહ્યું કે ના, મારે તો બહુ જરૂરી કામ છે, જવું છે. અને જ્યાં જવા ગયા એમાં એક ગરધબ ગધેડું રસ્તો કાપી ગયું. અને પેલા તો રાતો આપસુકન થઈ ગયું, પાછા આવી ગયા. ત્યારે મહાપ્રભુએ પૂછ્યું કેમ ગયા નહીં? ના ના, પેલું ગરધબ નીકળ્યું એટલે આપસુકન થયું, એટલે હું ના ગયો, અપસુકન થયું. તો મહાપ્રભુજીએ કહ્યું અમારી આજ્ઞા કરતા સુકન અપસુકન વધારે તમારા મનમાં મહત્વનું છે. પેલું નીકળ્યું તો ના ગયા, અને મારી આજ્ઞા કરતા તમે ગરધબને વધારે મહત્વ આપો. આ અન્યાશ્રય કર્યો. મહાપ્રભુજી દામોદર સંભળવાની વાર્તામાં આવે, એને સ્ત્રીએ આવીને કહ્યું કે જેના સંતતિ નથી, કોઈ બાળક થાય એવી કૃપા કરે. અને મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા કે તમને બાળક થશે. અને છતાંય જોશ જોડાવા ગયા તો બાળક થયું, પણ યવન થયું, આસુરી. આ અન્યાય છે. એકવાર આજ્ઞા થઈ ગઈ, જ્યોતિષાદી ખરાબ નથી, એક અન્યાય નથી એમ જોવા જાવ. કારણ ઠાકોરજીની પણ કુંડલી વંચાય છે, પણ પ્રભુ પર ભરોસો ન રાખતા આ ગ્રહોને કારણે મારું કામ થઈ જશે એવું એના ઉપર આશ્રય ઉપયોગ થાય, પણ આશ્રય કરી લો તો પછી અન્યાય છે. આમને પણ પ્રેરનારા મારા ઠાકોરજી જ છે, એવી ભાવના, એવી શ્રદ્ધા રાખે. બાકી જેટલા વૈદિક કર્મો છે, શિક્ષા, કલ્પ, ન્યાય, વ્યાકરણ, વિરુક્ત છંદ અને જ્યોતિષ, છંદ છે, વેદાંત છે, એટલે એનાથી કોઈ અન્યાય નથી થતો. શુભ મુહૂર્ત, શુભ ચોઘડિયું આપણે ત્યાં જોઈએ છે, ઉત્તમ મુહૂર્તમાં ઉત્તમ કાર્ય કરીએ છીએ, આનાથી અન્યાય નથી થતો. ઉત્તમ મુહૂર્ત એટલે કાલ દેવતાનું મૂળ. ઉત્તમ મુહૂર્ત જોવું એટલે આપણે કહીએ ને કે મૂળ ન હોય તો ઈચ્છિત વસ્તુ ન મળે, અને મૂળ સારો હોય તો ભાગ્યમાં ન હોય છતાંય મળે. કાલ આપણે સારું મુહૂર્ત એટલે શું કહેવાય? કાલ દેવતા આપણા મૂળમાં છે, સારા મૂળમાં છે. લાભ, ચોઘડિયું, અમૃત આદિ જોવામાં આવે. આ બધા ઉપયોગ છે, આશ્રય. એટલે જે વૈદિક કર્મો આપણે ત્યાં છે, હા, કોણે છોડવા? જેનો પ્રભુના ચરણોમાં અનન્ય આશ્રય થઈ ગયો, જેની અનન્યતા સિદ્ધ થઈ ગઈ હોય, એને પછી વૈદિક લૌકિક કાંઈ નથી. પણ જો હજી અનન્યતા સિદ્ધ થયું નથી અને ડોળ કરીએ છે, તો પછી મહાપ્રભુજી કહે છે, હરિરાયજી કહે છે, અનાશ થાય પણ આ બધું કરો. લગ્નમાં જવાનું ના છોડીએ, પણ યજ્ઞ કરવાનું છોડી દે. તો આ પણ છલ છે. લૌકિક અને વૈદિક બંનેની વાત છે. આપણે લૌકિક વધારતા જઈએ, વૈદિક મૂકતા જઈએ, ઠીક નથી. અને એટલા માટે શ્રદ્ધા જો પ્રભુ પર અનન્ય હોય તો અન્યાશ્રય નથી થતો. બાકી તો બોલવા માત્રથી અન્યાશ્રય થઈ. એમાં વાર્તા પ્રસંગમાં આવે છે 252 કે પેલો જમીન માપવા વાળો આવ્યો, અને પેલા માજીની જમીન થોડી એને થયું, એ પણ વૈષ્ણવ હતો, ને પેલા માજી વૈષ્ણવ, એને થયું કે લાવ વૈષ્ણવ છે તો થોડી વધારે જમીન માપીને એને આપી દો. અને વધારે માપી અને પેલા માજી એટલું બોલે, અરે તે તો મને જીવાડી દીધી. એટલામાં પ્રભુ નારાજ થઈ ગયા. આ તારો અન્યાશ્રય થઈ ગયો, તને જીવાડનારો તો હું બેઠો છું, આટલા માત્રથી એનો આશ્રય કરી લીધો. આ વાણીનો અન્યાશ્રય છે. એટલે વૈષ્ણવે બોલતા પહેલા વિચારવું જોઈએ. આ સૂક્ષ્મ અન્યાશ્રય છે જે રોજ બરોજ કરીએ છીએ. નોકરી કરતો વ્યક્તિ એમ વિચારે કે મારો બોસ મને જીવાડે છે, એ પગાર આપે છે એટલે બધું ચાલે છે. આ પણ એક પ્રકારનો માનસિક અન્યાશ્રય છે. પણ તારા બોસને જીવાડનારો કોણ છે એ કેમ ભૂલી જાય છે? એનું ઘર ચલાવનારો કોણ છે એ કેમ ભૂલી જઈએ છે? આશ્રય પ્રભુનો કરો, ઉપયોગ બધાનો થાય. તો લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન્ન નાસ્તયા. यदि श्री गोकुलाधीशो धृत सर्वात्मनारदी तत किम परम ब्रूहि लौकिकै वैदिकै. જેણે સર્વાત્મ ભાવથી ગોકુલેશ પ્રભુને હૃદયમાં ધારણ કર્યા છે, એના માટે પછી લૌકિક વૈદિક કઈ રહેતું નથી. પણ હજી સર્વાત્મ ભાવ સિદ્ધ ન થયો હોય તો ડોળ નહીં કરવું, છલ નહીં કરવું. પ્રભુ આપણે ત્યાં જ્યાં વિધાનો છે એ વિધાનો કરવામાં કોઈ વાંધો નથી. લગ્ન આવે ને ગણપતિનું સ્થાપન થાય તો ગણપતિનું જ થાય. એમાં પછી એ કે ના હું તો શ્રીનાથજીને માનું અને પછી આમનું જ કરું, તો
મેનેજરની ખુરશીમાં કેશિયરને ન બેસાડે, યા કેશિયરની ખુરશીમાં મેનેજરને ન બેસાડે. પ્રભુ તો સર્વ દેવાધિદેવના માલિક છે, દેવ દમન છે. તો એનો ઉપયોગ બીજા કાર્યોમાં ન કરાય. પ્રભુએ જેને સોંપ્યું હોય એનાથી જ કાર્ય કરાવી દે. કોઈ વિચાર કરે ગણપતિ સ્થાપન થાય, વૈદિક કર્મોમાં થાય, વલ્લભ કુલને ત્યાં પણ જયારે વિધિ થતી હોય ત્યારે એ થાય. તો આ વૈદિક કર્મોની મર્યાદાઓ છે, અને જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને જાળવવી, અને ભગવાને જે કાર્ય જે દેવતાઓને સોંપ્યું છે એમનાથી જે કાર્ય કરાવે. પણ તમે બધાના માલિક જ આવે ને એનાથી જ હું કરાવું, તો આવો શ્રમ ઠાકોરજીને ના આપે. એ જે વિધાનો છે, આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે કે જયારે મહાપ્રભુજી એમના સસુરના ઘરે પધાર્યા અને ત્યાં પંચાયત પૂજા હતી, અને ત્યાં મહાપ્રભુજી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. પંચદેવ હોય, શિવ, શક્તિ, ગણપતિ, સૂર્ય અને વિષ્ણુ. તો એ વિષ્ણુ રૂપે ત્યાં ગોકુલનાથજીનું સ્વરૂપ બિરાજતું હતું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપના ઘરે હું એક જ શરતે ભોજન કરું જો આ ઠાકોરજી મને પધરાવી દો તો. અને સસુરજીએ કહ્યું એક શું, આ પાંચે પાંચ પધરાવી જાઓ. આપણે કે પાંચેનું અમે શું કરવાના? અને ગંગાજીમાં જ્યાં પધરાવા ગયા ત્યારે આ દેવતાઓએ કહ્યું કે આપ અમને આ રીતે તિરસ્કાર કરશો યા છોડશો તો પછી અમારું સનાતન ધર્મ કેમ ચાલશે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું અમે આપને છોડતા નથી, અમે આપને લગ્ન આદિ પ્રસંગોમાં જરૂરથી તેડાવીશું. અને એટલે આપણે ત્યાં જ્યારે પણ વૈદિક કર્મો આદિ થાય ત્યારે બધાનું સ્થાપન પૂજન થતું હોય છે. દરેક દેવતાઓ આદરણીય છે, સન્માનનીય છે, ભગવત અંશરૂપ છે. કોઈનો પણ વૈષ્ણવે અનાદર તો કરાય જ. અનેક વૈષ્ણવનો જીવ માત્રને આદર આપવું એમ ગોકુલનાથજી કહે છે, પછી દેવતાઓનો અનાદર કેમ થાય? પણ આપણો વ્યવહાર જુદો છે. કોઈની સાથે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર હોય, કોઈની સાથે પ્રણામનો વ્યવહાર હોય, કોઈનો દંડવતનો વ્યવહાર હોય, આવા વ્યવહારો જુદા. બાકી અનાદર તો વૈષ્ણવથી કોઈનો ન થાય. જો મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં પધાર્યા તીર્થોમાં, એ તીર્થોના દેવતાઓ આવીને ભગવત કથાનું પાન કરતા. તમે બેઠક ચરિત્રોમાં જયારે દર્શન કરો ત્યારે આવે કે એ દેવતાઓ એ સ્થળના ત્યાં આવીને ભાગવતજીના રસપાન મહાપ્રભુજીના મુખે કરે. અને મહાપ્રભુજી દરેકને આદર આપે છે. અને એટલા માટે વૈષ્ણવે કોઈનો પણ અનાદર નહીં. અને આને કારણે ઘણા લોકો પુષ્ટિમાર્ગને બદનામ કરે. પુષ્ટિમાર્ગની ભાવના શું છે કે બધા જ દેવતાઓ મારા ઠાકોરજીની ભીતર બિરાજે. આપણે જુદું જુદું જોતા નથી. આપણે એમ જોઈએ છે બે વસ્તુ છે, એક બધામાં ભગવાનને જોવા અને બીજું છે ભગવાનમાં બધું જોઈએ. આપણે ત્યાં એ છે કે પ્રભુની ભીતર બધાનો વાસ છે, એટલે મારે કાંઈ જુદું જુદું કરવાની જરૂર નથી. આ આનંદ, આ નિષ્ઠા. અને લોકો જુદું જુદું જોઈને કરવા જાય, પણ આટલા બધા દેવતા છે, બધાને પ્રસન્ન ક્યાં કરવા જવાનું? પણ આદર બધાને આપે. અંશાર રૂપ હોય, અંશાંશ રૂપ હોય, આવેશ રૂપ હોય, કલા રૂપ હોય. ભગવાનના 24 આદિ અવતારો તથા અન્ય અન્ય જે અવતારો છે એ અંશ આદિ રૂપ આ બધા દેવી દેવતાઓ છે. તો કરવા કર્મો વૈદિક આદિ પણ અનાશ થાય, લૌકિક કર્મો પણ કરવા પણ અનાશ થાય. સંસાર છોડવાની વાત નથી, મોડવાની વાત છે. એ કઈ રીતે વાળી દેવું? આપણા સંસારના કેન્દ્રમાં પ્રભુ બિરાજી જાય, અને પ્રભુ માટે બધું જ છે. ભાર્યાદિ અનુકૂલશ્ચે કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં પુર્યા. મહાપ્રભુજી પણ કહે છે ઘરના જો બધા અનુકૂળ હોય તો બધાને લઈને સેવા કરે, અને જો થોડા પ્રતિકૂળ છે તો હઠાગ્ર કરવા કરતા જાતે સેવા કરે. પણ ઉદ્વેગ થાય એવું નહીં કરે. સેવા એ આપણો આનંદ છે. આપણા સેવાને કારણે આપણા નોકરને પણ જો ઉદ્વેગ થતો હોય તો એવો હઠાગ્ર વૈષ્ણવ નહીં કરે. આપણો નિજનો આનંદ છે, અને જો એને કારણે ઉદ્વેગ થાય તો ઠાકોરજીને પણ આનંદ આવતો. એટલે એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખવી, જ્યારે પણ સેવા કરો એમાં આનંદ બન્યો રહેવો. સેવા એ ભાર ન બની જાય, ક્લેશ ન બની જાય, ઉદ્વેગ ન બની જાય, એનું હંમેશા સાવધાની રાખવી. તમારા ઘરે બિરાજે છે, અપ્રસાદી તમે સાચવો છો, મેળ મર્યાદા બધું રાખવું, પણ ઉદ્વેગ થવા લાગે અને સેવા ભાર બનવા લાગે ત્યારે ચિંતન કરે કે આવું કેમ મને ઉદ્વેગ થાય છે? સેવા કોઈ અડી જશે, કોઈ આમ થશે. સેવામાં કોઈ અડી જાય અપ્રસમાં તો આપણે છોવાઈએ છીએ. છોવાઈએ છીએ કેમ? કોઈ અડ્યો એટલા માટે નથી છોવાયા, કોઈ અડ્યો એ ખબર પડી એટલે છોવાઈ ગઈ.
કારણ કે અપરસ કોને કહેવાય? ભગવાનના રસમાં રહેવું. અપ એટલે પ્રભુ, રસ ભગવત રસમાં રહેવું એ જ અપરસ. અને તમારું ધ્યાન ઠાકોરજીને છોડી પેલા વ્યક્તિમાં ગયું એટલે તમારી અપરસ છોડાઈ. એ તો આપણે વાર્તામાં આવે છે, ગોકુલનાથજી પધારતા હતા અને કોઈ વૈષ્ણવ અડી ગયું અને પૂછ્યું કે કોણ છો તમે? તો જયરાજ હું વૈષ્ણવ છું. બીજી વાર પૂછ્યું કોણ છો? વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું કોણ છો તમે? તો વૈષ્ણવ છું. તો કે અમારી અપરસ નથી છોડી. જો એમ કહ્યું ફલાણો વ્યક્તિ છું, આ શેઠ છું, આમ છું, આવું લૌકિક પરિચય આપ્યો હોત તો અમારી અપરસ છોવાઈ જાત. કારણ કે અમારું મન અલૌકિકમાંથી લૌકિકમાં જાત. પણ એને અલૌકિક પરિચય આપ્યો એટલે અમારું મન લૌકિકમાં ન ગયું એટલે અમારી અપરસ નથી છોવાઈ. તો લૌકિક અને વૈદિક કર્મો અનાસ્થાએ પણ વૈષ્ણવે કરે. અનાસ્થા કરે. વિશ્વાસ એવો રાખો કે પ્રભુ કરનારા છે. આ સંસારમાં કોઈ મારું કરી આપનારું નથી, કરનારા ઠાકોરજી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણે કોઈને મદદ કરી શકીએ છીએ, સુખી નથી કરી શકતા. તમે કોઈને હેલ્પ કરી શકો તો સુખી ના બનાવી શકો. કારણ કે તમે કોઈને કંઈક આપો તો 1 રૂપિયા પડી જાય તો વધારે દુઃખી થાય, જેને ભાગ્યમાં ન હોય. મદદ કરી શકીએ, સુખી ન કરી શકીએ. સુખી કરવાનું સામર્થ્ય કેવળ ઠાકોરજીનું છે. પ્રભુ જ સુખનું દાન કરી શકે છે. તો અનાસ્થાએ જે કરે છે એને એવા જીવે, આગળ હજી બતાવ્યું કેવા જીવે ભાવનું ક્રમ અનુસાર ભાવન કરવું. તો કેવા જીવે તો બીજા શ્લોકમાં વર્ણન કરતા હરિરાયજી કહે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. આગળ લક્ષણ બતાવ્યું. પહેલું કહ્યું આમતા મમતાને કારણે જેનો સંસારમાં મન નથી, જેને સંસારમાં ઉદ્વેગ છે ને ભગવાનમાં મન છે. બીજું કૃષ્ણ દર્શનની લાલસા જેના નેત્રોમાં છે, ભગવત દર્શન, પ્રભુ મને ક્યારે દેખાય એ તત્પરતા જેના મનમાં છે, એ જે લૌકિક અને વૈદિક કર્મો અનાસ્થાથી કરે છે એ. ત્રીજું નિરુદ્ધ વચનો વાક્ય આવશ્યકમ ઉદાહરણ, જે વાણીનો સંયમ રાખે છે અને જરૂર હોય એટલું જ બોલે છે. આ વૈષ્ણવતાના લક્ષણ આપ્યા છે કે કેવો જીવ ભગવાનની લીલાનું ચિંતન કરે. વૈષ્ણવતાના લક્ષણ શિક્ષાપત્રના અધિકારીના લક્ષણ આ બધા છે. જરૂર હોય એટલું બોલે, સેવકે બને એટલું ઓછું બોલે. એની સેવા બોલવી જોઈએ, સેવક ન બોલવું જોઈએ. સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવું જોઈએ. જીવને 2 વસ્તુમાં જીતવાની, સ્વાદ અને વાદ બંને. આ બંનેમાં જો જીત્યા નહીં તો આ બંને વસ્તુથી જીવનને પાડી જશે જીવ. તો ઘણી વાર કહું ને કે જીભ લપસે તો પગ લપસે તો જખમ થાય અને જીભ લપસે તો મોટા મોટા જોખમ થાય. જ્યારે જ્યારે આપણા ઇતિહાસમાં જીભ લપસી છે અને જીભ ઉપર લાગેલું જખમ એના ઉપર તુરંત રૂજ આવે. એમ કહેવાય કે જલ્દીથી જલ્દી રૂજ જીભ પર લાગ્યો ને એના ઉપર આવી જાય. પણ જીભથી જે જખમ લાગ્યા હોય એના રૂજ આવતા જન્મો નીકળી જતા, વર્ષો નીકળી જતા. કારણ કે જીભને 2 જ આદત પડી છે, સ્વ પ્રશંસા અને પર નિંદા. આ જીભને 2ની જ આદત છે. માણસ આ 2 વસ્તુ કરતા ક્યારેય થાકતો નથી. એક પોતાના વખાણ અને બીજું બીજાની નિંદા. માણસને ક્યારેય થાક ન લાગે, કરાવો એટલું કરી દે. અસમ કહેતો જાય આપણને આમ પોતાના વખાણ કરવા ના ગમે તો આ શું કરે કલાક પાછું ચોખવટે કરતો જાય. આ 2ની જ આદત છે ને. માણસ ક્યારેય થાકે, જે એટલું કરાવો એટલું કરી દે, પોતાના વખાણ અને બીજાની નિંદા. જો પાપની શરૂઆત નિંદાથી થાય છે. પાપમાંથી બચવું હોય ને તો સૌથી પહેલો એક સંકલ્પ કરી લો, ક્યારેય કોઈની નિંદા નહીં કરે. અમારા પૂજ્ય હાજી મહારાજ, પુરુષોત્તમલાલજી મહારાજ, એમનામાં એટલો મોટો સદગુણ હતો, ક્યારેય કોઈની નિંદા ના કરે. અને કોઈ એમને કોઈના દોષ બતાવવા આવે ને કે આપણા સત્સંગ મંડળમાં આ વ્યક્તિ આમ કરે છે, આમ કોઈ દોષ બતાવવા આવે ને તો એ વ્યક્તિનો ગુણ બતાવીને મોકલી. એક વ્યક્તિ એક વૈષ્ણવ બહુ બધાને સ્વભાવ થોડો આકરો એટલે ક્રોધ કરે ને બધાને બહુ કરે એટલે લોકો ફરિયાદ કરવા આવે કે પેલા વૈષ્ણવ છે ને બધાને બહુ હેરાન કરે છે,
ત્યારે આપશ્રી આજ્ઞા કરી, પણ એ જયકારો બહુ સારો લગાવે છે એટલે બધાને સંકોચ થયો, બધા જતા. ગુણ દર્શનની દ્રષ્ટિ એ તમારા મનની સાત્વિકતા બતાવે છે. મન સાત્વિક થાય ને એટલે બીજાના ગુણો દેખાવા લાગે. બાકી એમ ગુણો દેખાય નહીં જલ્દી, બહુ અઘરું છે. બીજાના ગુણ જોવા ને પોતાના દોષ જોવા બહુ અઘરા છે. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. ધીરાજી તો કહે છે આપણા પર કૃપા થવા લાગે એનું પ્રમાણ શું? જ્યારે પોતાના દોષોનું જ્ઞાન થવા લાગે ત્યારે માનજો કે હવે કૃપા થવાની શરૂઆત થઈ. નિરુદ્ધો વચનો વાક્ય, જેને વાણીનો સંયમ છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેટલા એવા વૈષ્ણવ છે, ભાવ બહુ હતો પણ વાણીનો સંયમ ન રહ્યો તો અપરાધ થયો. કેટલા આપણી વાર્તા સાહિત્યમાં તમે અનેક પ્રસંગો, રામાનંદ પંડિત જુઓ, ખાલી વાણીનો સંયમ ચૂક્યા કે આ વૈષ્ણવ ગોબર લઈ જશે એટલા માત્રથી માથું જીત્યા. એટલે માજીનો હમણાં જ પ્રસંગ એટલું બોલ્યા કે તે મને જીવાડી. પેલી બે બિલાડી લડતી હતી ને માજી એકદમ ઘરે લાલન ડરી ગયા અને એટલે માજી કહ્યું, અરે તમે તો પૂતના મારી, અગાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? અને આટલું બોલ્યા ને ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગઈ. અરે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું, નહીં તો હું તો જગતનો નિયંતા છે. આ વાણીનો અપરાધ છે. એટલે વૈષ્ણવે વાણીના દોષથી બચે. અને એટલે જ આગળ સ્પષ્ટતા કરતા કહ્યું કે આવશ્યકમ ઉદાહરણ, જરૂર હોય એટલું બોલવું. પૈસા કેમ જરૂર હોય એવા વાપરીએ છીએ, એમ વાણી પણ તમારું ધન છે. જરૂર હોય એટલું વાપરો, બગાડ નહીં. જે કોઈ ચક્કુ હોય ને જેમ તેમ વાપરો એટલે એની ધાર મૂકી થઈ, પછી કાપવા જાવ તો કપાય. એમ ઘણા લોકો કહે ને અમે આટલું બધાને સમજાવીએ પણ કોઈ અમારું માનતું જ નથી. સમજી જવું કે જ્યાં ત્યાં વાપરી ધાર જ જતી રહી છે તો અસર ક્યાંથી થાય? ઘણાએ એની વાણીની ધાર જ કાઢી નાખી. હવે ગમે તે વાપરો તો આવું થાય. અને એક વસ્તુ યાદ રાખો, આ ઇન્દ્રિયોના પણ દેવતાઓ હોય છે, અધિષ્ઠાતા. અને આ ઇન્દ્રિયોને ભગવત સન્મુખ નહીં કરીને કેવલ સંસારમાં વાપરો ને તો આ દેવતાઓ પણ શ્રાપ આપતા હોય છે. ઇન્દ્રિયોના દેવતાઓ નારાજ થઈ જતા. વાણીના દેવતા દેવી સરસ્વતી કહેવાય. તમે બધું જ બોલો પણ ભગવત નામ ન લો ને તો સરસ્વતી પણ નારાજ થઈ જાય છે. હાથના દેવતા ઇન્દ્ર છે, હાથની સેવા ન કરો તો ઇન્દ્ર નારાજ થઈ જાય છે. ઇન્દ્ર બધા જ શરીરના દેવતાઓ છે. ભગવાને હાથ ઉપર ગિરાજીને ધારણ કરી ઇન્દ્રને સજા આપી છે. અસ્ત્ર દેવતા ઇન્દ્ર છે અને એના ઉપર ભાર મૂકી એના અપરાધની એને સજા આપી છે કે લે હવે ભાર તું ચાલ, પ્રજવાસીને તું શ્રમ આપે છે. આ ઇન્દ્રિયોના દેવતાઓ નારાજ થાય અને એટલા માટે અને પ્રભુને એમ થાય ને કે આને ખોટો દેહ આપી દીધો. તમને માનવ દેહમાં ભાવતું જ ન હોય અને પશુની જેમ જો આપણે જીવન જીવીએ તો પ્રભુને એમ થાય કે મારાથી ભૂલ થઈ ગઈ, આને તો પશુની જેમ જીવવું હતું, મેં ખોટો માનવ બનાવી દીધો. પણ હવે બીજા જન્મમાં ભૂલ નહીં કરો. પછી આવું થાય. અને એટલા માટે સાવધાન, વાણીનો બહુ સંયમ હોય. ગીતાજીમાં પણ ભગવાન અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગ વયમ તપ ઉચ્યતે. વાણીનું તપ બતાવ્યું છે ભગવાને ભાગવતજી ગીતાજી. કેવી વાણી બોલી? અનુદ્વેગમ, કોઈને ઉદ્વેગ ન થાય. વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત, જેમાં સત્ય હોય, પ્રિય હોય અને સામેવાળાનું હિત હોય એવું બોલો. આ વાણીનું તપ છે. અને એટલા માટે દુનિયામાં જો વાણીના સંયમ આવી જાય ને તોય 90% ઝઘડા અટકી જાય. ખાલી આ એક સંયમ, વાણીનો સંયમ બધા આવી જાય 90% ઝઘડા ઉપર સંયમ. પેલું કહેતા ને કે એક બહુ ને સાસુ જોડે ઝઘડો બહુ થાય એટલે ગુરુ પાસે ગયા અને કહ્યું કે કંઈક કૃપા કરો ને ઝઘડો ઓછો થાય સાસુ જોડે. તો ગુરુદેવે કહ્યું કે મારી પાસે એક સરસ ઉપાય છે, એક મંત્રેલું જળ છે, જ્યારે સાસુ બોલવાનું શરૂ કરે ને ત્યારે આ જળ તારે મોઢામાં ભરી દે. અઠવાડિયું પ્રયોગ કરજે, ઝઘડો શાંત થઈ જશે. અને જ્યાં સાસુ બોલવાનું શરૂ કરે પેલું પાણી મોઢામાં ભરી દે. અઠવાડિયું થયું, ઝઘડો સાસુ ઝઘડી થાકી ગયા. કહ્યું કે આની જોડે તો બોલવા જેવું જ નથી, સામે તો કઈ બોલતી નથી. અને
અઠવાડિયામાં બહુ આવી ગુરુ પાસે બહુ સારું ઉપાય બતાવ્યો. આવું કયો મંત્ર ભણીને આપે ઉપાય બતાવ કે આમાં મંત્ર કઈ નહોતું, તું ચૂપ રહે તો આપમેળે ચૂપ થશે. આ તું સામે બોલતી હતી એટલા માટે ઝઘડા વધતા હતા. પાણી ભરે એટલે તારું મુખ બંધ થાય, આપમેળે ઝઘડો શાંતિ. મંત્ર આ જ છે. સામે તલવાર આવતી હોય તો ઢાલ બનવું, તલવાર બની નહીં. આ સામે સામે જે થાય, અરે વાણીના સંયમ જો આવે, કેટલા ઉદ્વેગોમાંથી બચી જાય. આ બધા ઉદ્વેગો બોલ્યા પછીના પશ્ચાતાપથી બોલાઈ ગયું, નતું બોલવું. ઘણા કહ્યું ને અમારા મનમાં નતું, બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાવ્યું. આપણે કહીએ છીએ હું તો કે મનમાં નહોતું બોલાઈ ગયું. અરે મનમાં ના હોય તો વાણીમાં નીકળે જ નહીં. આ મનમાં હતું એટલે જ નીકળ્યું. અને એટલા માટે કોઈ ખોટી વસ્તુનો બહુ વધારે વાર વિચાર નહીં કરે. કોઈના માટે બહુ ખોટું વિચારો ને તો એક વાર એ પ્રગટ થયા વગર ન, એ આંખો દ્વારા, વાણી દ્વારા, કર્મ દ્વારા એ ખોટો વિચાર પ્રગટ થઈ જ છે. ત્યારે જ મન શાંત થાય. અને એટલા માટે કોઈના માટે બહુ ખોટું વિચારવું નહીં વધારે, નહીં તો એ નીકળી જશે, પ્રગટ થઈ જશે. નિરુદ્ધ વાક્યો વચનમ અને મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. અને એવા વૈષ્ણવે મન દ્વારા પ્રભુની બધી લીલાઓનું ક્રમ અનુસાર ચિંતન કરે, ક્રમ અનુસાર ભાવના કરે. આવો જે વૈષ્ણવ છે એને મનને કયો વિષય આપ્યો? કારણ કે જો આ બધું બંધ કરો તો મન કરે શું? તો હરિરાયજી કહે છે એને વિષયો આપવા, વિષ આપવા કરતા ભગવદ વિષય. આપણે વિષ આપી દઈએ છીએ. બીમાર હોય એને મારી ન નખાય, એની દવા કરીને ઈલાજ કરે. મન ખરાબ વિચારતું હોય તો મનને મારી નાખો, એ વાત ખોટી. મનને ઈલાજ કરી અને એને ભગવત વિષયની ઔષધિ આપે. અને આ ઔષધિ જો એ લેશે તો મનમાં જો ભગવાન આવી જશે તો આંખો દ્વારા, જીવા દ્વારા, હાથ દ્વારા પછી ભગવત્તા પ્રગટ થશે. જો મનમાં પ્રભુ બિરાજી ગયા. અને એટલે ક્રમ અનુસાર ચિંતન કરવું. ક્રમ અનુસાર એટલે આપણે ત્યાં જે અષ્ટયામની ભાવના છે, સવારથી લઈ સાંજે શયન સુધીના ક્રમની ભાવના વૈષ્ણવે કરે. ભલે ને તમે અડધો કલાક સેવા કરતા હો, પણ અડધો કલાકમાં સીધા જગાડીને ભોગ દઈ પણ ક્રમ અનુસાર ભાવના જરૂર કરે. મંગળા, શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યાઆરતી, શયન અને પછી પલન. ક્રમની ભાવના જરૂર કરવી. જેને ત્યાં બધો ક્રમ ન હોય, કેવળ મિશ્રી આદિનો હોય તો અનવસર સમય, તમે જે સમયે ચિંતન કરવા બેઠા હો એ સમયની લીલાનું ચિંતન કરો. બપોરે ચિંતન કરતા હોય તો અનુસર સમયની લીલાનું ચિંતન કરો. સંધ્યાકાલે ચિંતન કરતા હોય સંધ્યાકાળની ભાવના કરો, પણ ક્રમ અનુસાર ચિંતન કરો. આ બ્રજમાં કઈ રીતે લીલાઓ થાય છે એની ક્રમ અનુસાર ભાવના કરો. બ્રજમાં પ્રભાત થયું છે. જો આ લીલા સર્વા ક્રમાગતા, ઘરે બેઠા બેઠા કઈ રીતે ચિંતન કરશો એની ભાવના તમને બતાવો. સૂર્યોદય થયો છે, ગાયો જાગી ગઈ છે. ગૌશાળામાં રહેલી ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને કન 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 આમ 3 વાર કરી ઠાકોરજીના જાગવાની પ્રતીક્ષા કરી રહી છે. વ્રજ ભક્તો બધા જ ભેગા મળી નંદાલયમાં આવી ગયા છે. યશોદાજી લાલનને જગાવવા જાય એવી ગાઢ નિંદ્રામાં પ્રભુ પડ્યા છે. થાય કે તમારો લાલન થાકી ગયો હશે, હજી થોડી વાર પછી આવો. પ્રાત સમય ઉઠી બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો વિલોવે. ઠાકોરજી માટે મંગળ ભોગની યશોદાજી તૈયારી કરવા ગયા છે. માખન દૂધ દયો મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. માખન, દૂધ, દહીં, મલાઈ કાઢીને રાખી છે, દૂધ ઓટીને રાખ્યું છે અને મંગલ ભોગની બધી તૈયારી કરી રાખી. અને હવે લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા. લાલન જાગો હો ભયો, લાલન જાગો હો
विकसे कमला विमलवाणी सब बोलन लागे पंछी चहुओरा लालन जागो हो भयो। લાલન કરવટ લઈ જાગ્યા. મસ્તક પર ધીમે રહીને યશોદાજી હાથ ફેર્યો અને પ્રભુના નેત્રો ખુલ્યા. લાલન, આપના માટે મંગલ ભોગ તૈયાર રાખ્યો છે, આપ પધારો. ગોદમાં લીધા યશોદાજીએ. લાલનને લઈને મંગલ ભોગ આરોગાવા લાગ્યા. કર મનુહાર વિવાદો, ઓટો દૂધ કપૂર મિલાઈ, કછુક મનોરથ કે ભગવાન હાર સંજોગ અતિ સુંદર વાન. નેક ભોગની સામગ્રી, આજના મનોરથની કંઈક વિશેષ સામગ્રી મંગલ ભોગમાં ઠાકોરજી આગળ ધરી છે. પ્રભુ મંગલ ભોગ આરોગ્યા છે એટલામાં તો આખો એ ચોક નંદાલયનો વ્રજ ભક્તોથી ભરાઈ ગયો છે. આખી રાત્રિનો વિરહ છે. ગોપીજનોને વ્રજ ભક્તોને બહાનું બનાવીને ગોપીજનો આવી જાય. યશોદાજી કે અરે આ સવાર પડે ને તમે શું આ નંદાલયમાં આવી જાઓ? અરે દિનતે દૂનો લાભ ભયો, ઘરે કાજ બચિયા જાય, તારો લાલન એવો શુકનિયાર છે. રોજ દધી વેચવા જતી ને વેચાતું નહીં. જે દિવસથી તારા લાલનના મુખારવીના દર્શન કરીને જાઉં ને બધું દધી વેચાય. મારા ઘરમાં ગાય બાંધેલી, એને વાછરડું ના થાય અને આને બચિયાર જન્મ આપી છે. કેવો શુકનિયાર તારો લાલન છે. અને સાંભળીને યશોદાજી પ્રસન્ન થાય. હા હા, રોજ દર્શન કરવા આયા કરું. અને જ્યાં મંગલ ભોગ સરાયો છે અને જ્યાં મંગલાના કિવાડ ખુલ્યા, બોલો ગોવર્ધન દર્શન કર્યા વ્રજ ભક્તોએ. મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. અને યશોદાજી ઠાકોરજીની આરતી મંગળાની કરે. મંગલ આરતી ગોપાલ કી, મંગલ આરતી ગોપાલ કી માની, મંગલ આરતી ગોપાલ. મંગળાની આરતી કરી. વ્રજ ભક્તોએ દર્શન કર્યા. કાર્યમાં બધા જોડાઈ ગયા. લીલા સર્વા ક્રમાગતા, ક્રમ અનુસાર ભાવના કરી. યશોદાજી શ્રૃંગારની તૈયારી કરી. બધા જ ગોપીજનો ભાંતિ ભાંતિના શ્રૃંગાર લઈને આવ્યા છે. કનક પાટ બેઠે મનમોહન. અને સોનાના પટ્ટા ઉપર સુહાતું જલ લાવીને રાખ્યું છે. સોનાનો ઘડો રાખ્યો છે. ગુલેલ ચમેલીનું તેલ ઠાકોરજીના શિંગમાં મર્દન કર્યું. ગોપીજનો આવ્યા છે. બધા ગોઠવાઈ ગયા. લાલનને પધરાવ્યા. આજુબાજુ ગોપીજનો, અહીંયા યશોદાજી જન પધરાવતા જાય. ગોપીજનો મર્દન કરતા જાય અને જુદી જુદી ભાવના કરતા જાય. અરે પ્રભુ, આપનો આ શ્રેયસ તો લક્ષ્મીજીને પણ દુર્લભ છે. મને આની સેવા મળી છે. કોઈ ચરણારવિંદને ગાસા કરતી જાય, મનમાં ભાવના કરે, અરે પ્રભુ આ ચરણથી લઈ આ ગાયોને ચરાવવા માટે પધારો. મોટા મોટા દેવતાઓ પણ તે ચરણની લાલસા રાખે. એ ચરણની સેવા મને મળી. અને ભાંતિ ભાંતિના શૃંગાર સિદ્ધ કરીને લાવ્યા. આવો ગોપાલ શૃંગાર બની. આવો ગોપાલ શૃંગાર બનાવો. આવો ગોપાલ શૃંગાર બનાવો. વિવિધ સુગંધ કરો બટનો, પાછે ઉષ્ણ જલ લેજો નવાવો. આવો ગોપાલ શૃંગાર બનાવો. બધા જ ગોપીજનો યશોદાજી સાથે મળે. ભાંતિ ભાંતિના જેવી ઋતુ એવા શૃંગાર, એવા વસ્તુ. આપણે ત્યાં તો વર્ષોત્સવની ભિન્ન ભિન્ન ભાવનાઓ છે અને તત્સુખનો ભાવ છે. યથા દેહે તથા દેવી. જે આપણા દેહને અનુભવા થાય એ જ મારા ઠાકોરજીને થાય. શીત
શીતકાળ હોય તેવા સાટી નાદીના વસ્ત્રો આવે, ઉષ્ણકાળ હોય તો આવા કોટનના બરોબર આદિના વસ્ત્રો આવે. આપણે તો એવા શૃંગાર, એવા રંગ અને મસ્તકના શૃંગાર જુદા, શેંગના શૃંગાર, કોની સાથે કુંડળ આવે, કોની સાથે કણકુલ આવે, કેવું સુંદર શૃંગારનું આપણું શાસ્ત્ર. આખા શૃંગાર કર્યા ત્યાં તો હોડ લાગી છે. બ્રજભક્તોએ સ્વામીજીના શૃંગાર ધર્યા છે, અહીંયા યશોદાજી ઠાકોરજીના શૃંગાર ધર્યા છે. અને જ્યાં ઠાકોરજી અને સ્વામીજી સામ સામે આવ્યા, વિચાર કરવા લાગ્યા, હું સુંદર અધિક લાગુ છું કે આપ અધિક સુંદર લાગો છો? તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારો? तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको. દર્પણ હાથ લીએ નંદનંદન, સાચી કહો વૃષભાંગના. આરસી દીધી છે, ઠાકોરજી પોતાના મુખારવિંદને જુએ, સ્વામીજીના મુખારવિંદને જુએ. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી? નીકો એટલે સુંદર, શોભા. આજે વધારે શોભા કોની છે, આપના મુખારવિંદની કે મારી? કેમ કરીને ન્યાય આવે? બંને યુગલ સ્વરૂપ દર્પણમાં બંનેના મુખારવિંદને જોવા લાગ્યા. સ્વામીજી કે આપનું મુખ સુંદર છે, ઠાકોરજી કે ના ના સ્વામીજી આપનું મુખારવિંદ છે. આમ હોડ લાગી છે. આરસીને હૃદયમાં લગાડ્યા પછી ભક્તોએ આ બંને નયનન મેં દો ચંદા બસો મેરે નયનન મેં દો ચંદા, બંને સ્વરૂપ અમારા હૃદયમાં બિરાજે. હૃદયમાં લગાડી આરસી, કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ આ બંનેમાં કોઈ ફરક નથી. પ્રભુનું પ્રતિબિંબ પણ પ્રભુ રૂપ છે. અને એટલે જ્યારે આરસી બતાવીએ ને પછી હૃદયમાં લગાડવામાં આવે કે આપનું આ મુખારવિંદ, આપનું અલૌકિક સ્વરૂપ સદાય અમારા હૃદયમાં બિરાજે. અને આ ભાવ કરી એટલામાં ગોપીજન વલ્લભ ભોગ આવ્યો. ગોપી વલ્લભ ભોગ લે ધર્યો. ગોપીજનોનો ગૂઢ ભોગ છે. ભોગ સંધ્યા અને ગોપી વલ્લભ ભોગ પ્રાય નિધિ સ્વરૂપોમાં આવતા. વૈષ્ણવને ત્યાં એનો ક્રમ નથી હોતો, કારણ કે સ્વામીજી પ્રધાન આ મનોરથો છે. અને એટલે જ કુનવારો અને 56 ભોગ વલ્લભ કુલ વગર નથી થતું. આપણે ત્યાં એક મર્યાદા છે. કુનવારો અને 56 ભોગ આ બે મનોરથ એવા છે કે વલ્લભ કુલની હાજરી જરૂર છે, કારણ કે સ્વામીજી પ્રધાન બન્યું. અને આપણે ત્યાં શ્રી વલ્લભ એ સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. ગોપી વલ્લભ ભોગ આરોગ્યા અને એટલામાં ઠાકોરજીએ કહ્યું, મૈયા અમે ગૈયા ચરાવે જાણું, હું છાક બાંધું. અને યશોદાજીએ છાક બાંધી દીધી. બધા સખાઓએ છાક બાંધી છે અને નાના નાના વાછરડાઓને લઈને શ્યામ ઢાક પર ઠાકોરજી પધાર્યા. અને ત્યાં કુંડાળું કરી અને ઠાકોરજી મધ્યમાં બિરાજમાન થયા. બધાએ પોતાની છાક ખોલી લાલનને આરોગાવા લાગ્યા. મીઠો મદન ગોપાલ આજ નથી, मीठो मदन गोपाल आज नहीं, मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज नहीं, मीठो मदन गोपाल. રાજભોગ ક્યારેક નંદ બાબાની પાસે બિરાજીને, ક્યારેક યશોદાજીના હાથે, ક્યારેક સ્વામીજી પાસે, ક્યારેક સખાઓની સાથે. આટલી જગ્યાએ રાજભોગ પ્રભુ આરોગ્ય છે. રાજભોગ પ્રભુ આરોગ્યા ત્યાં તો ગોપીજનોએ ઋતુ પ્રમાણે કુંજ નિકુંજોના મનોરથો કરી રાખ્યા છે. ફૂલન કી ગાદી ફૂલન કે તકિયા, અને વિભિન્ન મનોરથો સિદ્ધ કરીને રાખ્યા છે. અને ઠાકોરજી આરોગ્યા પછી કિશોર બની ગયા અને ગોપીજનો કુંજ નિકુંજોમાં પધરાવી ગયા. અને એ જ લીલામાં પધાર્યા એટલે બાકી બધા માટે અનવસર થઈ ગયું. જ્યાં આપણો અવસર ન હોય એ અનવસર, જે લીલાનો અધિકાર આપણો ન હોય ત્યાં આપણા માટે અનવસર. અને અનવસર થઈ ગયા. પેડો બિછાવી દેવામાં આવે સૈયાજી સુધી અને અનવસર થઈ ગયા. દ્વાર બંધ થયા અને ઠાકોરજી તો ગોપીજનોના મનોરથો પૂરા કરવા પધાર્યા. અને જ્યાં અનવસરમાં ઠાકોરજી પહોંચી જાય સખાઓની સાથે, અને ક્યાં કુંજ નિકુંજોમાં સ્વામીજી સાથે ફૂલોની સૈયાજીમાં પડ્યા છે. અને અહીંયા હવે જાગવાનો સમય છે. સુબલ સુદામા કયો સખી સો અર્જુન શંકર, સુબલ શ્રીદામા કયો સખન સો
अर्जुन शंख बजे घर जे भई है बिरिया गिरिधर लाल जगइए अर्जुन शंख बजई। ઠાકોર जी વિશાળ વૃક્ષના મૂળમાં મસ્તક રાખીને બોલેલા, ગાયો ચરાવીને શરૂ થયા. સખાઓને થયું, અરે હવે તો ઘરે જવાનો સમય થયો છે, પ્રભુને જગાવવા જોઈએ. સુબલ શ્રીદામા કયો સખનસો અર્જુન શંખ બજાઈ. હે અર્જુન સખા, તું શંખ વગાડ, લાલનને જાગવાનો સમય થયો છે. અને એટલામાં ગિરિરાજજીની તળેટીમાં રહેતી કુંતીજીઓ, એ ભીલ કન્યાઓ કંદમૂળ ગિરિરાજજીની તળેટીમાંથી ભેગું કરી, છાપમાં સિદ્ધ કરી અને વહેતા કલકલ વહેતા યમુનાજીમાંથી ઝારીજી ભરી. જ્યાં ઠાકોરજી શંખનાથથી જાગ્યા ત્યાં કંદમૂળ અને ઝારીજી ઠાકોરજીની સંત ઉત્થાપન ભોગ પ્રભુ આરોગ્યા. અને ત્યાં ગોકુલમાં નંદ યશોદાજી ભક્તોને તાપ થયો છે. પ્રભુ સવારથી આ વનમાં પધાર્યા છો ગાયોને ચરાવવા, આ નેત્રો આપના દર્શન માટે લાલાયિત થયા છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. તાપ થયો, ઠાકોરજી સમજી ગયા બ્રજવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. કદંબને આ વૃક્ષ ઉપર ચડી વેણુ નાદ કર્યો અને વેણુ સાંભળી બધી જ ગાયો દોડી દોડી ઠાકોરજીની પાસે આવવા લાગી. આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય અને ગાયોને લઈને ઠાકોરજી ગોકુલ પધાર્યા. आगे गाय पाछे गाय आगे गाय અટક ચલાવતા પ્રભુ पाछे બધા. गाय ईत गाय ऊत गाय गोविंद गो गाय આગે ગાય, પાછે ગાય. ક્યારેક કંકારતા જાય, ક્યારેક નોઘણાને માથામાં બાંધીને, ક્યારેક સુદામાના કંધા પર હાથ રાખે, દાઉદીના કંધામાં હાથ રાખે, ખેલ કરતા આનંદ કરતા ઠાકોરજી ગોકુલ પધાર્યા. અને ત્યાં સવારથી તાપ થયો. બ્રજભક્તોને આરતી લઈને ગોપીજનો ઘરના દ્વાર પર ઊભી છે. ઠાકોરજી પધારતા જાય. ગોપાલદાસજી અદ્ભુત વર્ણન વલ્લભાખ્યાનમાં કરે. સગુણ સ્નેહી શામળાવા, સગુણ સ્નેહી શ્યામળાવાલા અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી. ઠાકોરજી પધારને ગાયો પર લેકર તે પદ ક્યારે દેખશું જે ગોધર ફૂટેલા. ગાયોની પાછળ પાછળ જતા આપણા ગોકુલ ચંગાવ્યું. ઠાકોરજી પધારે, હિરકમાં પધારી અને ગોપીજનોના મનોરથો પૂરા કરે. ત્યાંથી ગોષ્ઠમાં પ્રભુ આગેરા પ્રભુ ધારેજી અને ગોષ્ઠમાં પધારી ગોપીજનોના મનોરથો પૂરા કરી ભોગ સંધ્યા ભોગ આરોગ્ય. અને ત્યાંથી ઠાકોરજી પધારતા પધારતા નંદાલયમાં પધાર્યા. યશોદાજી આરતી લઈને ઉભા છે. આરતી ઉતારી પોતાના પાલવથી ઠાકોરજીનું જ્યારે કુર્રજથી શ્રીઅંગ મંડિત થયું છે અને પ્રભુએ ના મુખારવિંદને સ્વચ્છ કર્યું. ભારે શૃંગાર વસ્ત્રો વડા કર્યા, હલકા વાઘાને વસ્ત્રો ધરાવ્યા, શૃંગાર ધરાવ્યા. પ્રભુ શયન ભોગ આરોગ્યા, શયન ભોગ આરોગ્યા. હવે પ્રભુ શ્રમિત થયા છે. બ્રજભક્તો દર્શન કરવા આવ્યા છે અને દર્શન આપ્યા બાદ યશોદાજી લાલનને ગોદમાં લઈ સૈયા મંદિરમાં પધાર્યા. સકળ વ્રજમાં પૌઢિયા વાલા કરે વિવિધ રસતા. સકળ વ્રજમાં
લિબાસ કિયો કિયો પ્યારી વિરાજની કદરાઓમાં પડે અને સ્વામીજી અને ગોપીજનોએ જે કુંજ નિકુંજો સિદ્ધ કરી છે ત્યાં પ્રભુ પડે અહીંયા યશોદાજી કહાની કહેતા કહેતા લાલનો હુંકાર આ હુંકારો આપતા લાલન છોડી છે અને ત્યાં સીધા યશોદાજી મસ્તક સુધી ઓઢાડી દે એટલે ઠાકોરજી કિશોર બની સ્વામીજીએ જ્યાં રંગ મહેલ સિદ્ધ કર્યો છે ત્યાં પધારી દે સખીયન રુચિ રુચિ સખીયન સેજ બનાવી રુચિ રુચિ સહેજ બનાવી સખિયા રુચિ રુચિ સહેજ બનાવી રંગ अंगीठी सुखदाई सखिया रुचि रुचि सहज રંગ મહેલમાં પધાર્યા રાતની રાત વિવિધ પ્રકારની લીલાઓ ત્યાં ચાલે પ્રભુની તો અહર્નિશ લીલા છે દિવસની લીલા અને આમ લીલા સર્વા ક્રમા જ્યારે પણ વૈષ્ણવ સેવા કરે ત્યારે ક્રમ અનુસાર આવી ભાવના ભલે સેવા સંક્ષિપ્તમાં થતી હોય પણ બેસીને હરિરાયની આજ્ઞા કરે છે કે રોજ વૈષ્ણવે આવી ક્રમ અનુસાર લીલાનું ભાવન કરે કે મારા પ્રભુ વ્રજમાં કેવી કેવી લીલાઓ કરે છે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત આ આપણી માર્ગની રીત છે આ આપણી માર્ગની ભાવનાઓ છે હવે જ્યારે પણ સેવા તમે કરો તો અષ્ટયામની ભાવના કરો મંગળા કરો ત્યારે મંગળા થવી જોઈએ તમારે ઘરમાં નહીં રહેવાનું તમારે બ્રજમાં પહોંચી જવાનું નંદાલયમાં પહોંચી જવાનું અને બ્રજમાં નંદાલયમાં જેમ લાલન જાગતા હોય એ રીતે ભાવના હૃદયમાં ધારણ કરી અને પછી લાલનને જગાવવાનું શૃંગાર બ્રજમાં જેમ યશોદાજી સાથે તમે કરતા હો એવો ભાવ કરવા ત્યારે સેવા ભાવાત્મક બનશે સેવા ત્રણ સ્તરમાં થાય છે એક ક્રિયાત્મક બીજી ભાવાત્મક અને ત્રીજી રસાત્મક ત્રણ સ્ટેજે સેવા થાય પહેલી ક્રિયાત્મક હોય કે આપણે રીત જાણીએ અને બધું પ્રોટોકોલ ને રીત પ્રમાણે કરીએ પણ પછી ભાવનાઓને જાણીએ અરે મંગળાની ભાવના શું શૃંગારની ભાવના શું અને ભાવના જાણીએ એટલે સેવા ભાવાત્મક બનવાની અરે આ જારીજી નથી આ તો યમુનાજી છે આમ જુદા જુદા ભાવ થવા લાગે એટલે આનંદ આવવા લાગે અને ભાવ કરતા કરતા આપણી ભીતર રહેલી ગોપી કોઈ ક્ષણે જાગી જાય અને એવો અનુભવ થવા લાગે કે નિત્ય લીલામાં જે સેવા થતી હતી એ રસનો અનુભવ થવા લાગે ત્યારે સેવા રસાત્મક બની આમ ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈનિક સેવા બની જાય ત્યારે આ જ દેહથી વ્રજ લીલાના સર્વ રસોનો અનુભવ થવા લાગે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ સ્વરૂપાત્મક અનુભવ કરાવવા લાગે અને સેવા ફલાત્મક બની જાય કામ શહેરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા આમ વૈષ્ણવે એના મનથી ક્રમ અનુસાર સેવાની ભાવના કામ આ બે શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બહુ સુંદર ઉપદેશ આપ્યો આજે પ્રભુના નંદ મહોત્સવનો આનંદ આપણે લેવાનો છે એટલે સમય થવા આવ્યો છે એટલે આજના કથાના ક્રમને